અહંકાર છે. ઓકે, સોરી. હા બોલ, ચાલો. પાછું સ્ટાર્ટ કરું? હા, રેકોર્ડિંગ ભૂલી ગયો તો હું. યસ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ પણ કરી શકે અહંકાર છે, મન વિચારે ચડી શકે અહંકાર છે, વાણી વાકી ઉચ્ચરી શકે અહંકાર છે, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે, કોઈની ભૂલ ને વાગોળો તોય અહંકાર છે, કોઈની ખોડ કાઢી ખોટું લગાવ્યું અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. ઉભી થાય છે આડાઈ ત્યાંય અહંકાર છે, ઉભી થાય છે આડાઈ ત્યાંય અહંકાર છે, મનોબુદ્ધિ ચડે ચક્રાવે ત્યાં અહંકાર છે, થાય પ્રકૃતિ વિષમ તું ત્યાંય અહંકાર છે, નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. કોઈ નાખ્યું જે સ્વમાન તેજ અહંકાર છે, દ્રષ્ટિ વિભાવી કે જગતગામી અહંકાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે, ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે, જેવું ઉપાદાન તેઓ જીવે અહંકાર છે, છંછેડો કે છંછેડાએ બેઉ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. હેરાન થઈ જાય એવા હોય એવું પદ કાઢ્યું તમે. વેરી ગુડ. ગાયું સરસ. બોલો હવે આમાં શું કેવા જેવું, આમાંથી અહંકાર માંથી નીકળવા જેવું છે. બોલો અમીબેન. હા, એટલે હમણાં આપણું જે પ્રયોગ ચાલી રહ્યો છે ને અંકલ, એટલે ઈ પ્રયોગમાં જ મને આજે હમણાંનો અનુભવ થાય છે કે આ મારાપણું વાળું જે ભાગ છે ને ઈ આ ડિસ્ચાર્જ અહંકાર હજી પણ મારું પોતાનું હું કરું છું એવી બધી જે માન્યતા છે હજી ક્યાં ને ક્યાં આપણને એમાં ફસાવી દે છે અને બોજો વધારી દે છે. એટલે કેશવાનજી બરોબર છે વાત? એકદમ પરફેક્ટ. કે જ્યાં હું કાંઈ નથી કરતો પણ ત્યાં મેં કર્યું, મને કીધું, મને કરવાનું છે, એમને કરવાનું છે, જે કરવા વાળો ભાગ છે એ અહંકાર હજી દેખાતો નથી અને એને નિર્મૂળ કરવા માટે આ બધા પ્રયોગો ચાલુ છે.
ચાલુ છે, બરોબર. એટલે આ બતાડો કે આ અહંકાર, આ જે માન્યતા વાળો અહંકાર હજી કામ કરી જાય છે, ત્યાં અજાગૃતિ વાળો ભાગ માં હજી શું પુરુષાર્થ આવું ઘટે. હા, દાદા શું કહેતા હતા કે ભાઈ આપણે શું છે, અનાદિની ટેવ પડેલી છે. દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં આપણે આ જ્ઞાન મળ્યા પછી પણ આપણે નહીં ઈચ્છતા પણ આપણે આમાંથી એવું બોલાઈ જતું હોય છે અને આપણે એકાકાર થઈ જતા હોય છે. આમાં જબરજસ્ત વસ્તુ ક્યાં આવે છે કે આપણે નિરંતર એ કઈ પણ પ્રયોગ ચાલતું હોય ઘરમાં સવારથી લઈને સાંજ સુધીમાં, તો એ પ્રયોગ રાખવું પડે કે આ કરે છે કોણ. જે દાદા ભગવાન કહેતા હતા કે આપણે આખા દિવસમાં આ પૃથક્કરણ કર્યા કરવાનું કે આ ભાગ કોનો છે અને આ ભાગ કોનો છે, આ કોણ કરે છે અને તું કોણ છું, આ કરાવે છે કોણ, કરાવે છે કોણ, આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, એ નિરંતર આપણે પૃથક્કરણ ચાલતું હોય ને તો આપણે કોઈ પણ જગ્યાએ એકાકાર થઈ નહીં, ભલે આપણો ડિસ્ચાર્જ અહંકાર હોય. આપણે જો હમણાં પહેલા જો અહંકાર રહ્યો નહીં, આપણે અમીબેન છે તો દાદાએ ઉડાડી દીધું. હવે ડિસ્ચાર્જમાં દાદા કહે છે કે વ્યવહાર પૂરતું આપણે બોલી શકાય કે હું કરું છું, પણ મનમાં બોલતી વખતે આપણે નિરંતર એ સેપરેશન લેવું જોઈએ કે આ કરે છે કોણ, આ કઈ શક્તિ કરાવે છે. તમે તો ફક્ત નિમિત્ત છો, તમારે તો ખાલી એક જાણે ઇન્સ્ટ્રુમેન્ટ છો, એક નિમિત્ત છો, ઇન્સ્ટ્રુમેન્ટ છો, પણ વસ્તુ કરાવે છે કોણ. તો તમે કઈ બી કરો છો તો આને પોતાની અનાદિની ટેવને લીધે શું થઈ જાય છે કે હું કરું છું, મારાથી ખોટું બોલાઈ ગયું. દાદા કે ભલે તે બોલાઈ ગયું, પણ તે વખતે તમારે જાગૃતિ હોવી જોઈએ કે કોણાથી બોલાઈ ગયું. એ વખતે જે જાગૃતિ હશે ને કે આ ભલે દાદા કહે છે કે તમારાથી બોલો, કારણ કે દાદા ભગવાન શું કહે છે કે અમે જાણીએ છીએ કયા આધારે આ બધું ચાલે છે, કયા આધારે તમારાથી કાળ બોલાઈ ગઈ. તમારી ઈચ્છા હતી નહીં તેમ છતાં પણ તમારાથી કેમ ઊંધું બોલાઈ ગયું, કારણ કે તમારી પોતાની સત્તા જ નથી. આ કેટલા બધા એવિડન્સ છે, કેટલા બધા હિસાબો છે જેના લીધે આ બધું થઈ જાય છે. પણ એ થઈ ગયામાં કઈ વાંધો નથી, પણ તે વખતે જાગૃતિ શું હોવી જોઈએ કે આ કરે છે કોણ, કોણે આ કરાવ્યું, કોણાથી આ ભૂલ થઈ. આ તો અમીબેનથી ભૂલ થઈ, ચાલો અમીબેન આ ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં, પણ હવે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરીને બધું 1 2 3 સાફ કરી નાખવાનું છે. કઈ બી બને છે એનામાં બેસી નથી રહેવાનું, એમાં બધું ડિપ્રેશનમાં નથી આવવાનું, કારણ કે એ તો બધું આપણા હિસ્સા પ્રમાણે બધું આવીને ઊભું રહેશે. ખ્યાલ આવે છે? એટલે અહંકારનો ડિસ્ચાર્જ વાળો ભાગ છે જ્ઞાન મળ્યા પછી. અજ્ઞાન દશામાં તો શું કરું છું એ મોટામાં મોટો અહંકાર છે, એ તો હજુ જાણતા જ નથી. પણ આપણે આ જ્ઞાન મળ્યા પછી આ બધા જે કવિરાજે એક એક સ્ટેપ્સ બતાવ્યા છે કે તમે ગમે તે રીતે બોલો છો, બુદ્ધિ તમારી વાપરી, કઈ પણ પ્રકૃતિમાં કઈ જુદા વિચારો આવી ગયા, વાણી વાંકી થઈ ગઈ, મનમાં વિચારો આવી ગયા, એ બધું બાહ્યનું બધું પ્રકાશ છે. અને એમાં જે કંઈ પણ આવે છે એને આપણે જોયા કરવાનું છે. આ કોણે થાય છે, આ કોણે આવું બધું ઊંધું બોલ્યા, કોણે આ ગાઢ બાંધી, કોણે આ અહંકારમાં આવી ગયા. ચાલો પ્રતિક્રમણ કરો, ગાડી આગળ દોડાવો. બરોબર છે? હા, બરાબર. એટલે આજે આપણે જયારે પોતાનું બી જોઈએ અને જયારે આપણા સાથે જે લોકોનું હિસાબ છે એ વ્યક્તિ લોકોનું પણ જયારે આપણે આ કહીએ ને દોષ જોઈએ છે, ત્યારે આ જોઈ લેવાનું કે એનો અહંકાર બોલે છે. એટલે આ અહંકારનો હિસાબ ચૂકતો થાય છે. ઈ સમજ, ઈ સમજ હવે ધીરે ધીરે ખીલે છે દાદાના વિજ્ઞાનથી. બહુ જબરજસ્ત પ્રગતિ થાય. આ જ્યાં દાદા શું કે છે કે જે જગ્યા પર તમારો ઉપયોગ હશે ને એ બધી વસ્તુની પ્રગતિ થશે. જે જગ્યા તમે પેલું ટોર્ચ મારશો ને તો ત્યાં લાઈટ ઊભી થશે. પણ તમે પેલું એ જગ્યા પર તમે આમ પૃથક્કરણ નહીં કરો, આમ આવી રીતે બોલીને બધી ગાડી આગળ દોડાવી દો તો ત્યાં કઈ ખબર બી નહીં પડશે કે આખા દિવસમાં શું થઈ ગયું. એટલે જાગૃતિનો ભાગ શું કહે છે કે જાગૃતિનો ભાગ એ કહે છે કે તમે આખા દિવસ દરમિયાન તમારે જે કંઈ પણ સંજોગો આવે છે, જે કંઈ પણ એવિડન્સીસ આવે છે, તે જગ્યા પર તમે વિચાર કરો અને પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરો અને પછી વારે ઘડીએ એમનું પૃથક્કરણ કરીને ઓન ધ સ્પોટ પ્લસ માઇનસ કરી નાખો. આ મારો ભાગ નથી. આ અહંકાર જેને
એનો છે, પણ હું એનાથી તદ્દન જુદો છું. દાદાની સાયન્સ શું છે કે આખો વખત એક જ જગ્યા પર દાદા કોન્સન્ટ્રેટ કરતા હતા કે કઈ બી વસ્તુ થાય છે તો કોણે થાય છે, પહેલો જ પ્રશ્ન પૂછતા હતા. અમે નાના હતા તે વખતે દાદા પાસે વારે ઘડી જતા, દાદા મારે તો વિચાર નથી કરવા અને આવા બધા ખરાબ વિચારો આવી જાય છે, પણ કોને આવે છે? તો કે આ કેશવનો ભાગ છે. એટલે પછી કે આપણે એને જોયા કરવાનું. તમારી ઈચ્છા તો નથી ને? તો કે ના, મારી દાદા બિલકુલ ઈચ્છા નથી, પણ તેમ છતાં પણ આ ભરેલો માલ ખાલી થાય છે, એમાં તમારે કશું કરવાનું નથી. જુઓ અને જાણો. આ વિજ્ઞાનનું મોટામાં મોટું રહસ્ય દાદા ભગવાને આપી દીધેલું છે. એટલે તો નિરંતર સમાધિ રહે છે. નહીં તો કોઈને આવા બધા આ જ્ઞાન મળ્યા પછી કઈ આવા ખોટા વિચારો આવે ને તો બધું ડિપ્રેશનમાં આવી જાય. પણ આ વિજ્ઞાન કેવી ટોપ લેવલ છે કે દાદા કહે છે કે તમારો ભરેલો માલ નીકળ્યો, હવે એને જુઓ અને એનામાંથી બધું પ્રતિક્રમણ કરીને સાફ કરી નાખો કે હજુ આવું બધું થાય છે, હજુ આવું બધું ક્યાં સુધી આ બધું? દાદા ભગવાન હવે મારે માફ કરી દો, તમારા પૂછ્યા વગર આ બધું માલ ભરી દીધું, પણ દાદા હવે મને અહીંયાથી છૂટવું છે, મને હવે મુક્તિ આપો, પણ મને દાદા કેમ પણ કરીને મને આમાંથી મુક્ત કરાવો. એ અમારો નિરંતર નિશ્ચય હોવું જોઈએ. એ દાદા પાસેથી નિરંતર શક્તિ માંગવી જોઈએ કે દાદા બહુ થઈ ગયું, આ મારે તો હવે નથી સહન થતું, મારી ભૂલો થઈ છે, પ્રતિક્રમણ કરો. આ પદમાં ઓલી જે લાઈન આવી હતી ને, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, એટલે આખો વિભાવ વાળો ભાગ છે આ, અને એને જ જાણવાનું છે. હા, આપણો ભાગ નથી, આ વિભાવ છે. બરોબર. એને આપણે જોયા કરવાનો કે ભાઈ આ વિભાવમાં આપણે આ બધું આવી જાય છે દેહ રૂપે, પણ આપણે એમાંથી છૂટા છીએ. આ દાદાએ જે છૂટાપણાનું કરી આપેલું છે ને, તે એક ગજબની વસ્તુ કરી આપેલી છે. જો આ છૂટાપણાની વસ્તુ ના કરી આપત ને તો પછી આપણે નિરંતર કારમાં જ રહ્યા હોત. એ દાદા છૂટું પાડી આપ્યો કે ભાઈ આપણે દરેક સંજોગમાં આપણે આનાથી છૂટા છીએ. આપણું આ વિભાગ નથી, આપણું ભાવ નથી, આપણું વિભાગ નથી, આપણે તદ્દન જુદા છીએ. અને જેટલી આ જુદાપણાની જાગૃતિ રહેશે ને એટલી તમને વધારે સમાધિ રહેશે, એટલું તમારે આનંદ રહેશે, એટલું આત્માનું અનંત સુખનું જે તમારું અનુભવ થશે. કારણ કે જયારે આપણે એકાકાર થઈ જઈએ છીએ એના લીધે તો બધી તકલીફો છે. એકાકાર થઈ ગયા, હું અમીબેન છું, એમાં આપણે થોડા વખત માટે બી તમને કોઈ કહી જાય કે અમીબેનમાં અક્કલ નથી, અમીબેન તો તમે તો આવી બધી વાતો કરો છો, આમ છો તેમ છો, જ્ઞાનમાં તો છો જ નહીં, તો આટલું બધું કહે ને તો તરત જ તમારે આવું હાલી જવાય. પણ કહે છે કે આ કોણે કહ્યું? તો કે અમીબેનને કહ્યું. તમારા પાડોશીને કોઈ ગાળો આપે તો આપણે કઈ અસર થાય? એટલે તરત જ જ્ઞાન આવું હાજર થાય છે. અને એ હાજર જ્ઞાન શું કરે છે? તમને તાત્કાલિક જાગૃતિ આપે છે. અને એવી જાગૃતિ આપે છે કે ગમે તેવા સંજોગ આવી જાય, ગમે તેવા ભારે સંજોગ આવી જાય, તેમાં તમે સેકન્ડે છૂટા રહી શકો એવું દાદાએ વિજ્ઞાન આપ્યું છે આપણને. ગજબનું જ્ઞાન આપેલું છે. એટલે દાદાએ આપણો અહંકાર તો કાઢી દીધો, અને આ જે મરેલો અહંકાર છે એને પર આપણે હવે કોઈ જ લેવા દેવા નથી. અને ઈ હજી પણ એને અનાદિની ટેવ છે, એટલે ઈ બોલ્યા જ કરે છે કે મને થાય છે અને મેં કર્યું એમ. આપણે જાણી લેવાનું કે આ કોણ બોલે છે. એ નિરંતર ત્યાં ઉપયોગ રાખવાનો કે આ બોલી ગયા ને તો પણ તરત જ બોલવાનું. અંદર ખાને આપણે પેલું પૃથ્થકરણ તો કરી લેવાનું, પણ માફીએ માંગી લેવાની, પ્રતિક્રમણે કરી લેવાનું. કારણ કે આ જ્ઞાન મળ્યા પછી, આટલું ગજબનું કેવળ જ્ઞાન મળી ગયા પછી પણ વારે ઘડી આપણે એમાં થઈ જઈએ તો આપણી અજાગૃતિ કહેવાય. આ વિજ્ઞાન આટલું બધું સરસ મળ્યા પછી આપણે એકાકાર થઈ જઈએ અને એ બધામાં ડિઝોલ્વ થઈ જઈએ તો આપણી નબળાઈ કહેવાય. દાદાએ જયારે ચોખ્ખું મારી દીધી, દાદાએ આટલું બધું છૂટું કરીને આપ્યું છે, તો પછી ગમે તે હોય ને આપણે એને જોયા કરો. ડિપ્રેશન આવે તો એ જોયા કરો, એલિવેશન થાય તો એ જોયા કરો, દરેક સંજોગમાં આ ફાઇલ નંબર 1 ને જોયા કરો. એવું દાદાએ ગજબનું વિજ્ઞાન આપેલું છે. અને જોવું અને જાણવું તો એવી જબરજસ્ત પ્રોસેસ છે કે એમાં તમારે કઈ બી વસ્તુમાં તમે ડિઝોલ્વ થાઓ જ નહીં. એવું ગજબનું છૂટાપણું રહે, તમને નિરંતર છૂટાપણું રહે. કારણ કે પણ
આપણે હા વારે ઘડી એકાકાર કેમ થઈ જઈએ છીએ? કારણ કે અનાદિની ટેવ પડેલી છે. કેટલા હા ભવ સુધી આપણે એવું જ કરતા આવેલા કે હું અમીબેન છું, આ મને આમ કહ્યું, આ મારું ભાગ નથી, આ મારું, મને આ ગમતું નથી, આ મને બહુ સારું લાગે છે. હમ એનાથી જ આખું આ પૂતગલ બનેલું છે. કેટલા બધા ભવથી જે આપણે કરીને આવેલા ને, હમ હવે આપણે આટા ખોલીએ છીએ અને નોએ મારું, નોએ મારું, નોએ મારું, એ જ્યારે આટા ખુલતા જશે એટલું હમ બધું ધીરે 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 તમારે છૂટાપણું વધતું જશે, અને એટલું છૂટાપણું વધશે એટલું આનંદ વધતું જશે, એટલું તમને આનંદ આત્માનું અનંત સુખનું અનુભવ થતું જશે. હમ આ અનંત જે આપણું આત્માનું અનંત સુખનું અનુભવ કેમ નથી થતું? કારણ કે વારે હમ ઘડી આપણે એકાકાર થઈ જઈએ છીએ. હમ મને કહ્યું એ વારે ઘડી પેલો જે બરોબર ડિસ્ચાર્જ પેલો અહંકાર છે ને એ ઊભો થઈ જાય છે. હા પોતાના મને માથે લઈ લઈએ છીએ આપણે. હા હા, માથે લઈ લઈએ દાદા કે છીએ. ને કે આ પાડોશીનું છે, તમે એને તમે એની ટોપી શું કામ પહેરી લો છો, એવું થઈ જાય છે. હા, બરોબર બરોબર. અમે તો જ્ઞાની પુરુષને તો કેટલા વર્ષોથી જોયેલા કે કેવી રીતે દાદા છૂટાપણામાં રહેતા હતા, બોલો. તો એ જોવાથી અને આ દાદાની વાત સાંભળવાથી ધીરે ધીરે છૂટાપણું વધતું જાય. પણ એ હમ લક્ષ્યમાં હોવું જોઈએ કે દાદા શું કહેવા માંગે છે, હા દાદા શું કહેવા માંગે છે. એ પકડમાં આવી જાય ને તો પછી આ તો હળહળાટ આ વિજ્ઞાનની પ્રગતિ થાય તમારે. હળહળાટ. હમ એનો ઉપયોગ એટલે રાખવાનો. કેશવનજી હમણાં એવો અનુભવ થાય છે કે આ આજ્ઞા સમજી લીધું તો આ બધું જ એમાં આવી ગયું. હા, હા હજુ આ ચોથી આજ્ઞા જો પડાય છે ને તો એમાં અનુભવ થાય છે કે અહંકાર પછી માથું ઉચકતું નથી. જો આપણે એમ બરોબર. કહી દઈએ કે આ ફાઇલ છે અને એનો સંભાવે નિકાલ કરો અમે બેન, એટલે એ ત્યાં એની બુદ્ધિ ચાલવાનું બંધ જ થઈ જાય છે. પરફેક્ટ. એટલા માટે પણ દાદા જ્યાં બાપા. હા હા, આજ્ઞા હા, ચુકાય છે ત્યાં જ માર ખવાય છે એવું દેખાય છે. બરોબર બરોબર, પરફેક્ટ છે. કારણ કે જ્યાં આજ્ઞા ચૂક્યા તુરત જ ખપે છે પ્રતિક્રમણ. હમ કવિરાજનું પદ છે ને, ઉપયોગ હા ચૂક્યા તરત જ ખપે પ્રતિક્રમણ. એ શા માટે? હમ કારણ કે એ વસ્તુ વિજ્ઞાનની બહાર જતી રહે છે. નહીં તો હમ કવિરાજ આવો પદ જ ના બનત. કઈ હમ બી વસ્તુ બને છે ને તો તુરત જ ખપે છે પ્રતિક્રમણ. હા કોઈ ભૂલો જોઈ તુરત જ ખપે છે પ્રતિક્રમણ. આપણે પોતાનું સ્વભાન ભૂલી ગયા તુરત જ ખપે છે પ્રતિક્રમણ. કારણ હા કે આ જે બાહ્ય વિભાગમાં અમે જઈએ છીએ ત્યાં જ આખું અમારું સુખ અવરાઈ જાય છે. હા તમે માર્ક કરશો ને કે જ્યારે તમે અમીબેન બની ગયા, હા, હા તરત જ તમારું દુઃખ ઊભું થઈ જશે. નહીં હમ તો તમને કોઈ ગાળ બાંધે, કોઈ તમારા માટે ગમે તે ઊંધું બોલે ને તો તમારા અંદરનું એક પણ પરમાણુ હાલે નહીં. ત્યારે તમે સમજી જવાનું કે આપણે જ્ઞાન બરોબર સેટ થઈ ગયું, અક્રમ વિજ્ઞાન તમારા હાથમાં આવી ગયું. પેટનું હા પાણી ના હાલવું જોઈએ, પેટનું પાણી ના હાલવું જોઈએ કે મને કહ્યું. હમ ત્યારે આપણે સમજવાનું કે આ વિજ્ઞાન તમારા હાથમાં આવી ગયું. અને આવી એ વખત જ્યારે તમારું સુખ ઉભરાશે ને ત્યારે તમને ખબર પડશે કે આ વિજ્ઞાન મારા હાથમાં આવી ગયું. ખરેખર હમ હમણાં દાદાનું વિજ્ઞાન સમજ્યા કે આ વિજ્ઞાન શું છે. હમ કારણ કરેક્ટ કે અસર થાય છે એટલે તમે એકાકાર થઈ જાઓ છો. હા અસર થાય એટલે એકાકાર થઈ જાઓ છો. હા આપણે એટલે અસર રાખવું અસર જોઈએ. થાય છે એટલે આપ બધા કહો છો ને કે પોતાની સીટ પરથી અમીની હા, સીટ પર બેસાઈ જાય. હા પોતાની સીટ છોડી દઈએ છે ત્યારે અસર હા, થાય. ત્યારે અસર હમ થાય. એ આપણે તરત જ પકડાયા આ વિજ્ઞાન મળ્યા પછી. હા અને બીજું શું? બીજું મોટામાં મોટું થર્મોમીટર શું છે કે તમારું હમ જ્યારે સુખ અવરાઈ જાય ને ત્યારે સમજવાનું કે સમથિંગ ઇઝ રોંગ સમવેર. કેમ દાદા હા ઘડી વખતે પૂછતા હતા કેમ શું થયું છે? દિવેલ પીધેલું મોડું લઈને આવ્યા છો, એવું દાદા હમ બોલતા હતા. હવે આટલું હા મોટું વિજ્ઞાન દાદાએ આપેલું, કેમ તું આવો હસતો નથી? કેમ શું થયું છે તને? દિવેલ હમ પીધેલું મોડું લઈને આવ્યો છે આજે. એટલે આપણે ખબર પડી જાય દાદાએ આ વાત કેમ કહી કે સાલું આપણે એકાકાર થઈ ગયા છે. એટલે શું થયું હમ મારા ફાધરે બહુ બૂમાબૂમ કરી હોય અને બધું ફાયરિંગ આપી હોય અને સીધા પછી સાંજે ત્યાં સત્સંગમાં જઈએ તો આપણે મોઢાની ડિઝાઇન કેવી હોય? ફાયરિંગ ખાધેલી હોય તો સારું હસવાનું ભૂલી જઈએ. નહીં તો દાદાને જોતાની સાથે અમારું મુક્ત હાસ્ય ખીલી ઉઠતું હતું. અને તો પછી અમને ખબર પડી જાય કે દાદા પૂછે ને કેમ આ દિવેલ પીધેલું મોડું છે આજે?
કે દાદા આજે બહુ ફાયરિંગ ખાધી છે, એટલે દાદા સમજી જાય કે એટલે એકાકાર થઈ ગયો ને, કેશવ થઈ ગયો ને તું પાછો. આટલી મોટી ફાયરિંગ આપે તો કોને? આપણે મેં કેવું જ્ઞાન આપેલું છે તમને કે પાડોશીને આપે છે, એટલે હજુ તમે એકાકાર થઈ જાઓ છો, હજુ તમે એકાકાર થઈ જાઓ છો. અને જેટલી વખત એકાકાર થઈ જશો એટલી વખત તમારું સુખ અવરાઈ જશે. આ મોટામાં મોટું થર્મોમીટર હતું દાદાનું. કેમ દિવેલું મોડું છે? બહુ ફાયરિંગ મળી છે આજે, કારણ કે દાદા તો આરપાર જાણતા હતા, બધું જોઈ શકતા હતા. ખબર પડી જાય કે આજે આ બધું શું થયું છે. હા દાદા બહુ દોષ દેખાય છે, તો દાદા કે કરો, પ્રતિક્રમણ કરો. એ બિલકુલ નિર્દોષ છે. આખું જગત મેં નિર્દોષ જોયું છે. કેવી રીતે દાદાએ જોયું હશે? અમને તો વારે ઘડીએ પ્રશ્ન ઉભો થતો હતો. અમે તો સવારથી સાંજ બીજાના દોષ જો કરીએ. આને આમ કેમ કર્યું, આને આમ મારા માટે આમ કર્યું, આ તો મારી સાથે બધું અંચાઈ કરે છે, આ તો બધું પાર્શિયાલિટી કરે છે. આખો દિવસ સંસારમાં આના સિવાય કશું દેખાતું નથી. એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે પોતાનો સ્વનું ભાન ભૂલીને આ બધી બહારની સત્તામાં આવી જઈએ છે અને પોતાની સ્વસત્તા બધું ગુમાવી બેસીએ છીએ, અને એના લીધે બધું પાર વગરનું દુઃખ ઊભું થતું હોય છે. આ દાદા ભગવાન પછી દાદાએ બહુ મોટામાં મોટું થર્મોમીટર અમને મળી ગયું કે દાદાને નિરંતર મુક્ત હશે કેવી રીતે છે. ગમે તેવો સંજોગ જુઓ, તબિયત બહુ જબરજસ્ત ખરાબ થયેલી હોય, શરીરમાં જબરજસ્ત પીડા હોય, તો એમનું મુક્ત હાસ્ય જાય નહીં. આટલું ગજબનું એક્સિડન્ટ થયેલું તો એમનું મુક્ત હાસ્ય જાય નહીં. એટલે કેટલું બધું પ્રમાણ છે છૂટાપણા રહેવાની. છૂટાપણાનું મોટામાં મોટું પ્રમાણ શું છે કે ગમે તેવો સંજોગ આવી જાય, ગમે તેવી અવસ્થા આવી જાય, ગમે તેવા અંદરના પરમાણુ હાલી જાય, ગમે તે થઈ જાય, પણ પોતાનું મુક્ત હાસ્ય જાય નહીં, તો એની મોટામાં મોટી નિશાની છે કે તમે નિરંતર છૂટાપણામાં રહો છો. મોઢાની ડિઝાઇન બદલાઈ જાય એટલે ફરી તમે એકાકાર થઈ ગયા. એટલે આ અહંકારનો જ બધો ખેલ છે, અને દાદાનું તો કમ્પ્લીટ નિરહંકારી દશા હતી. એટલે કોઈ એક એમને કશું અડે જ નહીં ને નડે જ નહીં, કેમ કે અહંકાર રહ્યો જ નહોતો બિલકુલ. અને આપણો જે ડિસ્ચાર્જ અહંકાર આપણને પજવે છે. હા, પેલો અહંકાર તો દાદાએ હપુચો ઉડાડી દીધો. હું અમીબેન છું, એ અહંકાર તો દાદાએ હપુચો ઉડાડી દીધો છે. પણ જે હવે ડિસ્ચાર્જ અહંકાર જે હેરાન કરે છે, ત્યાં આપણે જાગૃતિ રાખવાની છે. ત્યાં આપણે આટલી જાગૃતિ રાખવાની છે કે આ મારું ન હોય, મારું ન હોય. દાદા વારે ઘડીએ કેમ બોલતા હતા કે મારું ન હોય, આ મારું ન હોય કીધું એટલે ત્યાંથી જ બધી જે ઉપાધિ જતી રહે. જ્યાં સુધી મારું છે, મને કયું, હું છું, ત્યાં સુધી બધી ઉપાધિ છે, અને જે દાદાએ હળહળાટ ઉડાડી દીધેલી છે. પણ પાછલું જે ઇમ્પ્રેશન થઈ ગયું છે, જે પાછલું જે અસર થયા કરે છે, જે ડિસ્ચાર્જ ભાગ છે, એને તમે જોયા કરો કે આ કોનું ભાગ છે, મારું ન હોય. તો કોઈ બી તકલીફ આવી તો મારી ન હોય. મને તકલીફ કરતી નથી, આ તો પાડોશીને કરે છે, ફાઇલ નંબર 1 ને કરે છે. એવું તમારે નિરંતર પૃથ્થકરણ કરવું જોઈએ. અને એવું તમે રાખશો ને, એવું તમે ઉપયોગ રાખશો ને, તો નિરંતર સમાધિ રહે. દાદા કે છે મેં તમને જ્ઞાન જ એવું આપ્યું છે કે નિરંતર 24 કલાક સમાધિ રહે. બરાબર મમ્મીબેન? યસ, એ બરાબર. બહુ સરસ. બહુ સરસ. કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. એક વસ્તુ છે, what you track gets done. ઓકે, એટલે અમે અમારા એક્સપેરિમેન્ટ કરીએ, what you track gets done. મેં તમને મોકલાવ્યું છે. I just send it to you. મમ્મીબેન જોજો. ઓકે, શ્યોર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ? બધાને જય સચ્ચિદાનંદ. અગ્નિજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવું? હા, કરો. एक अर्थ ध्यान रौद्र ध्यान जाए वह धर्मसार है, जबकि मर्म का सार यानी मुक्ति, जगत का सार विशेष सुख और धर्म का सार अर्थ ध्यान से मुक्ति। ये जो है ना